હા બોલો. હા બલાજી પણ મારું નહીં મેળવ્યું. તમે દેખાવાળું કરી મારા છોકરા મૂકો જવાનું નિહાળે એવું ના પણ ઇમરજન્સી બતાવું એવું એ હાજર ઇમરજન્સી આવું એટલે ઠેકડા બોલો કાકા તારે નિહાળ જવાનું હોવા હા તો પૈસા તારી રીતે તું નિહાળ જતો રે મારે થોડું કામ એટલે બહાર જવું પડશે હું નહીં જવાનો તો મને તો બીક લાગે અરે આટલા બધા છોકરાને તારે જોડાવા નિહાળ જજે ના હું તો રજા પાડના મને બીક ના લાગે ના એ તો પેલા હું ખેકાજી છોકરાને કહેતો જો કે ના હું તો રજા પાડું ના રજા ના પડાય ના મને મારા બીક પાસે લાગે સમજાવું મૂકી જાવ તમે મને બીક લાગે એ તો હું ભાઈબંધને કવડા મૂકવા આવ્યો આજે નિહાળ જતો રહેજો હું જાઉં બહાર આ જેકડો હું યારું નિહાળ જવું પડે છોકરો કઈ દેખાણું નહીં આટલામાં જોઈએ દેખાય તો ઉપાડી છોકરા ક્યાં રહી નિહાળ જાવ નિહાર જઈ તો કેટલે હા અમારે અહીં આગળ કરી જવું હા ખડી થઈને જતો રહે તો એ તન મુક્ત જઈએ માં તો હોય જ યાર હું જતો રહું અમે એની કોલ જ જઈએ યાર બે હજાર તન લઈ જઈએ અરે આ તો આકાશભાઈ નો છોકરો હતો લે ફોન કરવા દે હાલો એટલે આકાશભાઈ કે બાજુ ઉપડે એટલે ખેતરે ગયા હતા આ તમારો છોકરો કોના બાઈકમાં છે એ હાલ જ 3 જણા છે આપણે કેનલ સાઈડ હા તે કેનલે આવો તાર હું ઈ પોકો હેડો છોકરો કોના અંગત બેસજો કોઈ ખબર પડતી નહીં જવું પડશે કાયતા હું થયું પેટ્રોલ થઈ ગયું લાગે તું તમને પુરાઈને આવ્યો પેટ્રોલ કાલ પેલાઈને આલી તે પેટ્રોલ નહીં નખાયું લાગતું આપણા ગામના બહાર હોય ને શું કરશું તું કાઢી દે તો હમણાં જબરું કર્યું તું આ શું કહીને આવ્યો હો પેલા ભાઈબંધ ને આલી તું પેટ્રોલ નહીં નખાયું ભાઈબંધ નહીં તને ખબર છે કે આપણે શું કરવાની હારે આ તો તને ખબર ના પડે આપણે કરશું કરશું શું કોના બોલે અમે કરી ના કે અમારા ગામના છોકરાને લઈને ચો આયા આ તમાર ગોમ ને તો અમારા ગામનો જ છે ને તીનાંગા ચમ આવ્યો લે હું નિહારે કહેતો તો મૂકવાનું તે આટલે લઈને આતા રહ્યા મને ઉભા રહો આકાશભાઈ ફોન કરો તો આપવા બોલો રે ના ભલા મોરા ફોન ના કરશો ફોન કરવા જાય એ તમે છોકરાને ચમ લઈને આવતા રહ્યો અમારા ગામનો છોકરો લઈને આવતા તાવીનો એ કે અમારે આવું છે કે હેલો યાર કેસ કાઢો હા આકાશભાઈ કોકો હોય કેના લે હંકો કે મોણા લઈને ઉભા હા જલ્દી આવો તમે એ મુઢા ખોલજો તમે બી મુઢા ખોલો તમે ના પેલા મોણા મુઢું ના ખોલા રે મુઢા ખોલા મુઢા ખોલો તમે ના ના ખોલાવો ખોલો ઉભા રહો તમે આકાશભાઈ આવે તો ના આવો ભાઈ તમે આવો જલ્દી મુકલ ભાઈ જલ્દી આવી જાય તો સારું હ અલે આકાશભાઈ યાર ખબર નહીં પડતી તમને તમારા છોકરાને એકલાને યાર મોકલી દેવો બીજા અરે યાર મારા ભાઈની મમ્મીને થોડું હાર વાતો પછી કશું જવા દે યાર હેડો હેડો ના સમજી
અરે બાર ગામના ભાઈ બાર ગામના આ છોકરો પણ અલ્યા મારે નહીં અલ્યા જવા દે મારે પકડો આવતું હવે હાથમાં આવી જાય ને મારા છોકરાને મારી નાખે એ રજીતભાઈ પેલા જતા રહેવું હાથમાં મારા જીવડો મારા ઓછા હાથમાં ના આવ્યા ને આજ મારી તોડી નાખવા તમને ખબર નહીં પડતી યાર થોડા કોમે છે તો એના લીધે ના એકલો મોકલ્યો તો અલ્યા પણ છોકરો મિલીને નિહાર જવાય નહીં યાર તમારી સાચી વાત છે એ તો મળી ગયા અમે આવી જાય મને આજ ભાઈ ભાઈ ખબર નહીં પડતી યાર તમને અને તું કેમ જતો એકલો મને ખબર પડતી નહીં. બરે હંગા જવાનું હતું કીધું કોકના બાઈકમાં બેહાય હું નિહાળ કરતો તો કોણે રે મને બિહાડે લઈ જજો બાબા કેવડી લઈ ગયા કિડનેપ કરી પણ કિડનેપ કરી તારી મીમ બોલાને બેહાડો તો ચોકલેટ આલી ચોકલેટ આપી હતી તો આજ ભાઈ ચોકલેટ બોકલેટ લેવા આપણે કોઈના બાઈકમાં બેહે હવે કદી નહીં બેહીન ના બસ તાર હવે તમારી એ મૂર્ખોમી યાર તમારા છોકરા નિહાર મિલીને ના તમારી જવાય સાચી વાત છે, પણ મારા ભાઈબંધની મમ્મી એક્સિડન્ટ થી તો ઈ ગયો તો હું યાર હા તે હવે આવી ભૂલ ના કરતા પેલા નિહાર છોકરાને મેલીને પછી જવાનું લે અમે હેડો. હતા જ તમારો છોકરો બચ્યો એ સાચી વાત છે યાર તમારી લેવાની વાત કરી તો હા લે હેડો ઘેર. હેડો.